આટલે મળે છે બારડોલીનો ફેમસ મકઈનો ચેવડો। તો દોસ્તો હવે આપણે આવેલા છે તમે બારડોલી ગામનો પહેચાન આ મગરીબ વખતે ચાલુ હોય ને આમાં એના ચારો તરફ લાઇટ બી છે બ્લુ કલરની, જુમ્મા મસ્જિદ બી કહેવાય। આ છે મસ્જિદ મુહમ્મદી સુરતી પાર્ક બારડોલી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों उम्मीद है आप खैरियत से होंगे। आखिरी वीडियो में देखा कि आज हमारा आखिरी दिन है बारडोली में, कुछ आखिरी पल है बारडोली में, तो जो कुछ शॉपिंग वॉपिंग करना है वो आपको दिखाते हैं। सब्ज़ी मंडी दिखाएंगे बारडोली की इंशाल्लाह। मुकम्मल वीडियो में बने रहिए। चैनल पर नए हैं तो चैनल को जल्दी से सब्सक्राइब कर दीजिए। अल्लाहु अकबर। आज है बारडोलीनी सब्जी मंडी। अपने को क्या लेने का है? बैगन 500 ग्राम बैगन कर दे, फिर और दूधी कर दे 500 ग्राम। अच्छे अच्छे निकालना है जिसमें से वो बीए नहीं निकले, ऐसे बिल्कुल तुम्हारा जैसे। गवार लेने की है, तुवेर लेने की है। तुवेर क्या भाव है? बहुत महंगी यार। $500 ग्राम रिजनेबल भाव में दे दे। બે રોલ આપજો ને ભાઈ। ચાચા 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 બે રોલ આપજો ને। મેથી બે રોલ, બે પણી આપજો, બે પણી રોલ નહીં। આટલે મળે છે બારડોલીનો ફેમસ મકઈનો ચેવડો। બધું જ મળે છે માશાલ્લાહ। આપણે સેકન્ડ બેસ્ટ મકઈનો ચેવડો કે તે ખાધો હોય તો તે આટલે। ફર્સ્ટ તો આપણે ખાધેલો આપણા મામાના ઘેર ઈદ પર, આપણે ખાઈને દર ઈદ પર બચપનથી ખાતા આવીએ જ। અને બીજા નંબરનો બેસ્ટ ચેવડો અગર મકઈનો મળતો હોય તો તે આટલે બારડોલીમાં આવો તમે, આવો તો કોઈ વાર જરૂર ચેક કરજો। ભવાની રેસ્ટોરન્ટ ચંપક કાકાની સ્પેશિયલ પેટીસ પર બારડોલી સબ્જી માર્કેટમાં છે મકઈનો ચેવડો। શું ભાવ છે? 320 रुपये किलो, बहुत सस्तो है। आप तो दोस्तों अपन आए हैं अपने दोस्त हाफिज़ सिराज, जो अरबी अव्वल में अपने साथ पढ़ते थे, जौनपुर के, अभी बारडोली में है। उनकी कांधे की दुकान पर, उनके भाई के कांधे की दुकान पर, अफजल भाई की दुकान पर अपन ने कांधे लिए। बहुत अच्छा भाव मिलता है बारडोली में, सबसे बेस्ट भाव तुमको यहीं पे मिलेगा। कोई भी अगर बारडोली से लेना चाहे कांदा और क्या है अपने पास? बटाका, आलू। हाँ, कांदा और आलू अगर कोई लेना चाहे तो इन्हीं के दुकान पे से ले। अफजल भाई ये जगह पर है। तो दोस्तों હવે આપણે આવેલા છે તમે બારડોલી ગામનો પહેચાન, બારડોલી ગામનો સિમ્બોલ, આઇકન જે કહેતે મિનારા મસ્જિદ બતાવવા આવેલા છે। બિલકુલ તૈયારી છે આપણી બારડોલી છોડવાની। જલ્દી તમને મિનારા મસ્જિદ બતાડી દઉં। મારી ફેવરેટ મસ્જિદોમાંથી એક આપણી આ મસ્જિદ છે। ચાલીએ, જુઓ તમે બહારથી તો જુઓ, બિલકુલ મેઇન રોડ પર છે, તમે જોઈ શકો છો। માશાલ્લાહ બલંદો બાલા મિનારા છે।
આપણે તમને અંદર લઈ જાય. અગર હું ટોપ 10 મસ્જિદોને જમા કરું જ્યાં મેં બધાથી વધારે નમાઝ પઢી હોય તો એમાં મિનારા મસ્જિદનું નામ જરૂર આવે. કેમ કે આપણો 1 વર્ષ કયામ બારડોલી માર્યો ત્યારે મિનારા મસ્જિદમાં આપણે ને નમાઝ પઢવાનો ખૂબ મોકો મળ્યો. જુઓ તમે, જુઓ દોસ્તો, આ છે અંદરૂની હિસ્સો ને બહુ મોટું સહન છે, ખુલ્લું સહન. માશાલ્લાહ, ઠંડીની સિઝનમાં એટલે બહાર નમાઝ પઢવાની મજા આવી જાય. ને હું જમાતખાનું બી બતાવું ઇન્શાલ્લાહ. ઉપર બી છે જમાતખાનું, નીચે બી છે. થોડા ટાઈમ પહેલાં આવેલો તે તો એવું હતું કે બંને જમાતખાના યુઝ થતા, થોડીક નમાઝ ઉપર થતી ને થોડીક નીચે. ને કદાચ એમાં હિકમત બે જ હતી કે બે જમાતખાના યુઝ થાય. હજુ બેવું થાય છે? ગરમીમાં નહીં થાય. ઓકે, અલ્લાહ. ગરમીમાં બે જમાતખાના યુઝ નથી કરતા તો બી જે લોકો ઉપર નહીં ચડી શકે એ લોકો નીચે જ નમાઝ પઢી લે. પણ ફજર ને અસર નીચે થાય ને બાકી નમાઝો ઉપર થાય. પણ ગરમીમાં બધી નમાઝ ઉપર થાય બિકોઝ ઉપર એસી છે. આપણે તમને લઈ જાઉં. હવે હું તમને બતાવું જે નવું કામ મસ્જિદમાં થયેલું છે તે છે આ હોઝ. પહેલાં એક હોઝ હતો એટલે તેને તોડીને તેને શહીદ કરીને આ નવો બનાવવામાં આવેલો છે. જુઓ તમે, માશાલ્લાહ, બહુ શાનદાર મસ્જિદ છે. મેં એક છોકરાને કીધું કે બહુ સારો સ્વિમિંગ પુલ બનાવ્યો ને તમે તો. ને બીજું જે અહમ વાત છે આટલે છે તે શું કહેવાય, ફાઉન્ટેન છે, ફુવારો છે. આ મગરીબ વખતે ચાલુ હોય ને આમાં એના ચારો તરફ લાઇટ બી છે બ્લુ કલરની. તે તમે બહુ શાનદાર મંઝર હોય. મસ્જિદના હોઝમાં ફુવારો હોય એવું આપણે બહુ ઓછું જોયું છે. એક આપણે હાંસોટમાં જોયું, જામિયા મઝહર સઆદત હાંસોટની જે મસ્જિદ હતી, મસ્જિદ આયશા, એમાં બી વચ્ચે ફુવારો ઉઠો ને પણ એ આપણે બહુ ઓછો ચાલુ થતા જોઈ લો. આટલે દરરોજ મગરીબમાં ચાલુ થાય છે. ને આ છે વઝૂખાનું, આ બી નવું બનેલું છે ને એમાં બી ચારો તરફ યલો કલરની લાઇટ હરગે રાત્રે, તો બહુ સુહાનો મંઝર બને. આ જે છે તે ઉમર દરાઝ જે લોકો હોય એ લોકોને વઝૂ કરવા માટે છે. માશાલ્લાહ. જમાત ક્યાંથી આવેલી છે ભાઈ? सलाबतपुरा सूरत से जमात आईली है. माशाल्लाह, स्टूडेंट्स लोग हैं, बहुत अच्छा. वेकेशन की जमात है. આ બાજુ વોશરૂમ છે. એક જે બહુ સારી વસ્તુ મને લાગી એવું મેં હમણાં પૂછ્યું ત્યારે મને ખબર પડી કે મસ્જિદનું જે સફાઈનું કામ છે એના માટે અલગ માણસો રાખવામાં આવેલા છે. 2 માણસો છે કદાચ. એ બહુ સારી વસ્તુ છે. બધી મસ્જિદોમાં એ હોવું જ જોઈએ. સફાઈની જે જિમ્મેદારી છે એ મારા ખ્યાલથી મોઝિનના જિમ્મે નહીં હોવી જોઈએ. હવે આપણે તમને જમાતખાનું બતાડી દે. આટલે લખેલું છે આ વઝૂખાનું બંધ છે. સામેના વઝૂખાનામાં વઝૂ કરવું તો એનાથી તમને ખબર પડે કે આટલે બી હવે આપણને આ તોડવામાં આવે કદાચ ને ત્યાં જે વઝૂખાનું આપણે જોયું એવું વઝૂખાનું બનાવવામાં આવે ઇન્શાલ્લાહ. નીચેનું જૂનું જમાતખાનું તમને હું બતાડી દેમ. વાવ, માશાલ્લાહ. આ પહેલાં જમાતખાનું હોય, મતલબ મસ્જિદ જ્યારે પહેલાં બની હોય ત્યારે આ હોય. નીચલો માળ છે એટલે બહુ ઠંડક હોય છે. માશાલ્લાહ, તમને ગરમીમાં બી ગરમીનો અહેસાસ નહીં થાય. આટલે જે આટલા બધા તમને પિલ્લર ને સુતૂન જોવામાં આવે છે એનું કારણ એ છે કે એ લોકોની સોચ એ હતી કે ઉપર જમાતખાનામાં એક બી સુતૂન આપણે નહીં રાખવો પડે, તો એટલા માટે આટલે થોડી કસરત છે સુતૂનની. હવે આપણે તમને લઈ જાય ઉપર. ઉપર એટલે ઉપરના માળ પર. માશાલ્લાહ, સંગે મરમરથી સજાવવામાં આવેલી છે મસ્જિદની સીડીને. મચ્છી આ પેસેજ છે, આ બી પેસેજ છે. આ છે માશાલ્લાહ ઉપરનું જમાતખાનું. જુઓ તમે, તકરીબન 1 2 3 4 5 સફ છે, 4 સફ ને એસી બી આપણા પાસે આ મસ્જિદમાં મોજૂદ છે. માશાલ્લાહ, ઝુમર બી છે બહુ પ્યારું ને હમણાં સફાઈ બી થઈ રહેલી છે.
તો આપણે એવું કહેવાય કે આ જે મસ્જિદ છે એ બારડોલી વહોરવાડમાં છે. બારડોલી વહોરવાડની આ મસ્જિદ કહેવાય. સ્ટેશન રોડ પર વહોરવાડની જે ગલી છે એના બિલકુલ સામે જે તમને દેખાય છે એ છે વહોરવાડ. ને આ ઘરો બી માશાલ્લાહ પાસે જ છે. ને એટલે શું ચાલે, મદ્રેસો એવું કંઈ ચાલે કે જમાત માટે છે? જમાત પછી સફીર આવે. અચ્છા, જમાત માટે છે, સુફરા માટે છે. માશાલ્લાહ. મતલબ મદ્રેસા મસ્જિદની એક ઇમારત છે, પણ એ લોકોનો બારડોલીનો મક્તબ તો એક જ જગા પર ચાલે છે. માશાલ્લાહ, તે બહુ સારો એ લોકોનો નિઝામ છે. હે ને બહુ બધા મક્તબ છે, પણ આ ઇલાકાનો જે મક્તબ છે તે એક જગા પર બહુ સારો નિઝામ છે, બહુ મોટું એ છે. તો એટલા માટે આપણે આટલે મદ્રેસો ચલાવવાની જરૂરત નથી. તો આ આવતી બારડોલીની મિનારા મસ્જિદ ને આપણી ફેવરિટ મસ્જિદોમાંથી એક મસ્જિદ આપણે આને કહી શકીએ છીએ. બહુ નમાઝ પઢી. ઇમામ સાહેબની જરૂર આપણે વાત કરવી જોઈએ. થોડું લેટ થઈ ગયું પણ આપણે કરી લે. અહમ જે સદર ઇમામ જે છે એ આપણા દોસ્ત છે, કારી લુકમાન સાહેબ પઠાણ. અસલ વ્યારાના છે, પણ આપણા હાથે દોસ્તી છે, બચપનના દોસ્તોમાંથી એક છે. વાલોડના છે, મતલબ એમનું વાલોડ એમનું યા તો દાદા ગામ છે ને વ્યારા નાના ગામ છે, એવું કંઈ છે ખરી. તો બહુ ટેલેન્ટેડ છે, મલ્ટી ટેલેન્ટેડ છે. અલ્લાહ પાકે બહુ સલાહિયતોથી નવાઝેલા છે. કુરાન બહુ શાનદાર પડે. જ્યારે આટલે તો મેં બહુ નથી પઢી, પણ હું જ્યારે બારડોલીમાં પડતો હો ત્યારે નમાઝ પઢાવવા આવતા હા મક્કી મસ્જિદમાં, બારડોલીની એક મદ્રેસાની જે મસ્જિદ છે, તો તેમાં બહુ દિલ લાગતું હોય ને માશાલ્લાહ અલગ અલગ લહેજામાં બધી વખતે બહુ પ્યારું કુરાન પડતા. અલ્લાહ તાલાએ બહુ પ્યારો અવાજ આપેલો છે. લહને દાઉદીથી અલ્લાહ પાકે નવાઝેલા છે. ને બીજા જે છે તે ઇમામ છે કારી અનસ સુરતી છે, જે બીજા નાઈબ ઇમામ છે એ બી આપણા સાથી છે. બારડોલીમાં આપણે અરબી અવ્વલ પડ્યું તો એવણ કારી અનસ સુરતી મેમન એ બી આપણા સાથી તે અરબી અવ્વલમાં આપણા હાથે હતા. તો બે ઇમામ મતલબ આપણા દોસ્ત ને આપણા સાથી છે. માશાલ્લાહ, અલ્લાહ તાલા એ લોકોની ખિદમતને કબૂલ કરે ને ખૂબ અલ્લાહ તાલા જો એ લોકોને તરક્કી અતા ફરમાવે. તો આ આવતી બારડોલીની મિનારા મસ્જિદ જે આપણે તમને બતાડી દીધી. આટલે ફોન જોઈ લો. આપણે જઈને કીધેલું કે આપણો 40,000નું બજેટ છે. તો તમે એ લોકોને બતાડેલો સેમસંગનો A56 ને વિવોનો V50. તમારી શું રાય છે, કયો લેવો જોઈએ 40,000 બજેટમાં? તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાડો. હવે આપણે તમને લઈ જાય બીજી કોઈ મસ્જિદ ઇન્શાઅલ્લાહ. હવે આપણે આવી ગયેલા છે દોસ્તો બજારની મસ્જિદમાં. બજારની મસ્જિદ બી કહેવાય ને જુમ્મા મસ્જિદ બી કહેવાય. ઈસવીસન 1992માં બનેલી છે. ત્યાં નવી ઇમારત જે હોય તે 1992માં બનેલી છે. જુમ્મા મસ્જિદમાં આપણે તમને લઈ જાય. મસ્જિદની જ છે આ જે દુકાનો જે દેખાય છે તે અલ્હમ્દુલિલ્લાહ મસ્જિદની મિલકિયત છે. તો આ છે જુમ્મા મસ્જિદ. આટલે બી આપણે 1-2 વાર નમાઝ પડેલી છે ખાલી, નથી બી જુમ્માની નમાઝ આપણા કયામે બારડોલીમાં. આ તે જ જમાત માટે સામાન છે ને આ વઝુખાનું છે. માશાલ્લાહ, હવે જલ્દીમાં હું તમને બતાડી દઉં, વિડીયો બહુ મોટો થઈ જશે. વઝુખાનું છે માશાલ્લાહ. ને હવે તમને જમાતખાનામાં લઈ જાઉં. બીજી મંઝિલ બી છે. મદ્રેસો ચાલુ ઉપર? અચ્છા, માશાલ્લાહ, ઉપર મદ્રેસો ચાલે છે. ને હવે તમને જમાતખાનામાં આપણે લઈ જાય. ને માશાલ્લાહ આ છે જમાતખાનું, બહુ પ્યારું. તમે જોઈ શકો છો ઝોહરની નમાઝની તૈયારી છે. 1:19 થયેલી છે. ઝોહર છે 1:45. માશાલ્લાહ, એસી ચાલુ થઈ ગયેલા છે તો ખૂબ ઠંડી છે. તો હવે આપણું મન નથી થતું આટલેથી બહાર જવાનું. તમે જુઓ બહુ પ્યારી કાલીન બી બહુ પ્યારી છે. મોઝીન ઇમામ સબકાના છે કંઈ ખબર? તો દોસ્તો આટલે જે ઇમામ છે તે મુફ્તી અનસ સાહેબ છે, નવાપુરના છે. માશાલ્લાહ, અબુ દાઉદ શરીફ પઢાવે કદાચ દારુલ એહસાનમાં. ને
મૌલાના ઇરફાન સાહેબ કરીને બી છે એક, ને એ જે છે શું કહેવાય મોઝિન સાહેબ જે છે તે યુપીના છે, યુપીના લખનઉના. હા એમણ છે ઇરફાનભાઈ, માશાઅલ્લાહ. અલ્લાહ બધાની ખિદમતોને કબૂલ કરે. 2 ગેટ છે. એક જે તે બાજુનો જે રસ્તો છે એ તમારે બારડોલી સબ્જી માર્કેટમાં કાર હે, મતલબ બજારમાં, ને આ જે ગેટ છે તે બજારની બહાર બીજી તરફનો ગેટ છે. સામે છે બારડોલી કન્યાશાળા. આ છે મસ્જિદ મુહમ્મદી સુરતી પાર્ક બારડોલી. સુરતી પાર્ક એક બાકાયદા બહુ મોટી જગા છે, એક બહુ મોટો એરિયો છે. તેમાં આ મસ્જિદ છે. આ મસ્જિદ ખાસ એ છે એ રીતે છે કે જવાનો કે આ જે મસ્જિદ જે બનેલી છે તે આપણા બનેવી હઝરત મૌલાના મુફ્તી ઉવૈસ સાહેબ રહમતુલ્લાહી અલૈહ ની નિગરાનીના હેઠળ બનેલી છે. લોકો નમાઝ માટે આવી ગયેલા છે. જલ્દી જલ્દી તમને બતાડી દઉં. તો દોસ્તો માફ કરજો, જમાત ખાનું નહીં બતાવી શક્યો તમને મસ્જિદનું. આપણે અંદર ઘૂસ્યા ને નમાઝનો ટાઈમ થઈ ગયો તો આપણે ઝોહરની નમાઝ પઢી લીધી, તો વિડીયો કરવું ત્યાં મુનાસિબ નહીં હતું. દુઆ કરીએ આપણે અલ્લાહ તાલા આ મસ્જિદને આબાદ રાખે ને હઝરત મૌલાના મુફ્તી ઉવૈસ સાહેબ રહમતુલ્લાહી અલૈહ માટે સદકે જારિયા બનાવે. તો 3 મસ્જિદ આપણે તમને બતાડી દીધી બારડોલીની. હવે ફોન આવી ગયો છે, ગાડી તૈયાર છે, ડ્રાઈવર ભાઈ આવી ગયેલા છે, તો હવે આપણે બારડોલી છોડવું પડે. તો આટલે આપણે ઇત્તેફાક કરીએ. જે બાકી છે તે બીજા કોઈ દિવસ બીજા કોઈ વિડીયોમાં તમને બતાડું ઇન્શાઅલ્લાહ. એક વિડીયોમાં બતાવવું મુમકિન બી નથી, બહુ મુશ્કેલ છે. ને આ જે તમે ઇલાકાથી આપણે ગુજરી રહેલા છે એ છે સુરતી પાર્ક. બધું નવું બની રહ્યું છે. આ છે બારડોલીનું ખત્રીવાડ, હે ને? આને કહેવાય ખત્રીવાડ. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે આપણા ઘેર પહોંચી ગયેલા છે ને ઘેર આવ્યા તો જુઓ આપણા માટે આંબા પરથી ગિફ્ટ પડેલી પહેલેથી તૈયાર છે. વાવ સુભાનઅલ્લાહ, સાલે આપણે કેટલી મહેનતથી પાડી, આ એમ જ પડેલી છે 5. તો ઉમ્મીદ છે દોસ્તો તમને આપણો સ્ટે બારડોલીનો સારો લાગ્યો હે. પાછી મુલાકાત થાય કોઈ નવા વિડીયોમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.